હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ગણપતિ બાપાને ભોગ ધરાવવા માટે બધા જ ચૂરમાના લાડુ તો બનાવતા જ હશો, પણ આજે હું એકદમ નવી રીતે મુઠિયા બનાવવાની ઝંઝટ વગર, તળવાની કે પછી ભાખરી બનાવવાની ઝંઝટ વગર આજે આપણે ચૂરમાના લાડુ બનાવશું. એકદમ સરસ એવા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ પોચા બનાવીને તૈયાર કરી લઈશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો અહીંયા મેં એક બાઉલની અંદર ચૂરમાના લાડુ બનાવવા માટે જે આપણે ઘઉંનો એકદમ કરકરો લોટ આવે છે એ લેવાનો છે. તો મેં અહીંયા માપથી કોઈ પણ વાટકી સેટ કરી લેવાની કે પછી ઘરમાં રહેલો કપ સેટ કરી લેવાનો. અહીંયા મેં આ રીતે 2.5 કપ જેટલો લોટ લીધેલો છે. ભાખરીના લોટ કરતાં પણ જાડો લોટ જે આવે છે, આપણે જે લાપસી બનાવતા હોઈએ છીએ એ જ લોટનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા તડકા પેનની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું આ રીતે ઘી લેવાનું છે. ઘી અહીંયા મેં ગરમ નથી લીધું એટલે 2 ટેબલ સ્પૂન લીધું છે. તમે ગરમ ઘી લો તો 3 ટેબલ સ્પૂન લેવાનું છે. એની અંદર 4 ચમચી જેટલો રવો એડ કરવાનો છે. સોજી, જે આપણે મોટો રવો આવે છે, આપણે જે ઉપમા બનાવીએ છીએ એ જ સોજીનો ઉપયોગ કરવાનો છે ને ઘીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનો છે. ઘીને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરશો તો જ જે રવો છે અંદર સારી રીતે કૂક થઈ જશે અને દાણા ફૂલી જશે. તો આ રીતે ગરમા ગરમ મિશ્રણને આપણે લોટની અંદર એડ કરીને ચમચીની મદદથી આપણે એને મિક્સ કરી લેવાનું છે. મિશ્રણ વધારે ગરમ છે એટલે આપણે આ રીતે સ્પૂનની મદદથી જ એને મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા ગરમ પાણી લીધું છે. 1/2 કપ પાણીનો અહીંયા હું ઉપયોગ કરીશ. તો આ રીતે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જવાનું છે અને લોટને એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે. ચૂરમાના લાડુ બનાવતી વખતે આ રીતે ગરમ ઘીની અંદર તમે સોજી એડ કરશો તો લાડુ એકદમ સોફ્ટ બનશે અને તેલનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ એવા ઘીવાળા ચૂરમાના લાડુ આપણા બની જશે. હવે થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથની મદદથી મિક્સ કરી લેવાનો છે અને બધો જ લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા મેં સ્ટીમરની પ્લેટ લીધી છે. જો આ રીતે પ્લેટ ના હોય તો કોઈ પણ તમે કાણાવાળી પ્લેટ લઈ શકો છો. એને ઘીથી આપણે ગ્રીસ કરી લેવાની છે. હવે સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરીને જે આપણે લોટનું મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે આ રીતે એડ કરી દેવાનું છે. આ મિશ્રણને વધારે પડતો લોટને એકદમ સ્મૂથ નથી કરવાનો કે લોટને વધારે પડતો મથવાનો નથી. બસ ખાલી લોટને બાઇન્ડિંગ કરી દેવાનો છે અને એકદમ કઠણ જ રાખવાનો છે. આ રીતે પ્લેટની ઉપર બધું જ મિશ્રણ ફેલાવી લઈશું અને આ રીતે આંગળીની મદદથી હોલ કરી લેવાના છે. હોલ આપણે એટલા માટે કરવાના છે કે સ્ટીમરની અંદર એકદમ સારી રીતે લોટ જે છે સ્ટીમ થઈ જશે. તો આ મારી નવી રીત છે. આ રીતે તમે સ્ટીમ કરવાથી લાડુ બનાવશો તો ખરેખર એટલા ટેસ્ટી બનશે. હવે આ રીતે સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો પ્લેટને મૂકી દેવાની છે ને 20થી 25 મિનિટ લોટને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ સ્ટીમ થવા દઈશું. લોટ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણે છરી જે છે એકદમ ક્લીન નીકળે છે. તો આ રીતે લોટને થોડો એવો લેશો તો એકદમ દાણેદાર તમને ટેક્સચર જોવા મળશે એટલે લોટ આપણો એકદમ સારી રીતે બફાઈ ગયો છે. તો હવે એને એકદમ ઠંડો થવા દેવાનો છે અને પ્લેટમાંથી લોટ ઠંડો થશે એટલે આપોઆપ આ રીતે ડિમોલ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ આપણો કૂક થઈ ગયો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, લોટ આમાં કાચો ના રહેવો જોઈએ. હવે લોટ આ રીતે એકદમ સારી રીતે ઠંડો થઈ ગયો છે. હાથની મદદથી જ હું અહીંયા મસળી રહી છું. જો તમે હાથની મદદથી ના મસળવો હોય તો તમે મિક્સર જારની અંદર પલ્સ મોડની અંદર પણ એનો દાણેદાર પાવડર તૈયાર કરી શકો છો. પણ એકદમ ઇઝીલી આ રીતે સ્મૂથલી હાથની મદદથી જ એનું ટેક્સચર એકદમ સરસ એવું થઈ જશે. તો મેં અહીંયા બધે જ લોટને આ રીતે મસળી લીધેલો છે. તો તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર એકદમ સરસ એવું દાણેદાર, છૂટું છૂટું અને એકદમ સરસ ચૂરમાના લાડુ બનાવવા માટે પરફેક્ટ મિક્સચર આપણું તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર 1 મોટી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને અડધા એવો જાયફળને આ રીતે ગ્રેટ કરી લેવાનું છે. તમે ખાંડીને પણ લઈ શકો છો. તો આ રીતે જાયફળનો એડ કરવાથી ચૂરમાના લાડુનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે. હવે અહીંયા જામેલું ઘી લીધું છે. મેં અહીંયા મોટી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને 1 કપ ગોળ એડ કરવાનો છે. 2.5 કપ લોટ લીધેલો એની સામે અહીંયા મેં 1 કપ ગોળ લીધેલો છે. જો તમે વધારે પડતું ગળ્યું ખાવું હોય તો તમે 1/4 કપ પણ લઈ શકો છો.
હવે બધી વસ્તુને મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ફક્ત ને ફક્ત ગોળને પીગાળી દેવાનો છે. આમાં પાયો નથી કરવાનો. ગોળ પીગળી જાય એટલે આ રીતે થોડા એવા કાજુના, બદામના ટુકડા, તમે તમારી રીતે મનપસંદ ડ્રાયફ્રૂટ્સ બધા જ એડ કરી શકો છો. પિસ્તા એડ કરી શકો છો. તો આ રીતે મેં અહીંયા કાજુ અને બદામ એડ કર્યા છે. આ રીતે ઘીની અંદર એડ કરશો તો જે ડ્રાયફ્રૂટ્સનો ફ્લેવર છે એકદમ ક્રન્ચી આવશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો બસ આ રીતે ફક્ત ને ફક્ત 1 થી 2 સેકન્ડ માટે સાતડી લેવાનું છે અને એ પછી બધું જ મિશ્રણ આની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કરેલું લોટનું એની અંદર એડ કરી દેવાનું છે. ગોળનો જો પાક લેશો તો લાડુ કઠણ બનશે, પોચા નહીં બને. બસ ગોળની કણી ના રહે એટલો જ ગોળને આપણે પીગાળવાનો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં જે માપ આપ્યું એ માપ સાથે બનાવશો તો પરફેક્ટ લાડુ બનીને તૈયાર થઈ જશે. તો બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. તમે લાડુના મોલ્ડમાં પણ લાડુ બનાવી શકો છો. એ પછી તમે રાઉન્ડ શેપમાં હાથથી પણ લાડુ બનાવી શકો છો. પણ હું આજે બાપા માટે લાડુ બનાવી રહી છું એટલે આ રીતે મોદક લાડુ બનાવું છું. તો મોદકનું મેં અહીંયા મોલ્ડ લીધેલું છે. એની અંદર ઘીને આપણે આ રીતે ગ્રીસ કરી લેવાનું છે. ઘી ગ્રીસ કરવાથી ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. હવે આ રીતે મોલ્ડને બધી સાઈડથી એકદમ સારી રીતે બંધ કરીને લાડુનું મિશ્રણ જે છે આપણે એડ કરી દેવાનું છે અને લાડુનું મિશ્રણ એડ કરી દઈને બધું જ સારી રીતે આ રીતે એડ થઈ જાય એટલે આપણે મોદકનું જે મોલ્ડ છે એને ડિમોલ્ડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરીને આ રીતે મિશ્રણને આપણે એકદમ સરસ એવું એડ કરવાનું છે અને જે એક્સ્ટ્રા મિશ્રણ છે એ બધી બાજુથી આપણે એને કાઢી લેવાનું છે. તો હવે આ રીતે ડિમોલ્ડ કરવાથી જોઈ શકો છો તમે, જોતાં જ ખાવાનું પણ મન થઈ જાય એટલા સરસ એવા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે ડિમોલ્ડ કરી દેવાનું છે. તો લાડુ તમે જોઈ શકો છો લાડુ બનાવ્યા પછી પણ એનું ટેક્સચર એકદમ સરસ એવું દેખાય છે, દાણેદાર બનીને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા મેં થોડા એવા ખસખસના બી લીધેલા છે. એની અંદર લાડુનો જે નીચેનો શેપ છે એને આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરવાનું છે અને હું અહીંયા એક ડિઝાઇનના જ એમાં રીતે ખસખસને એડ કરી રહી છું. તો બસ આ રીતે તમે પણ લાડુ આખે ખસખસ એડ કરીને તમે લાડુની ઉપર પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા સ્ટીમ લાડુ તૈયાર થઈ ગયા છે. તળવાની ઝંઝટ વગર તમે પણ આ રીતે જરૂરથી આ ગણેશ ચતુર્થી પર આ લાડુ બનાવીને તૈયાર કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી. અને મારા વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.